વીરા કયું ગીત વગાડ્યું? ભાજીના રોટલા અને મીઠાના મરચા. હાય હાય જોઈ લો. આ નાખ નાખ નીચે નાખ નીચે નાખ. લાય લાય લાય. તો જય માતાજી મિત્રો. તો સવારમાં મંદિરે દર્શન કર્યા બાદ આપણે હવે જઈએ સર ધાબા પર પતંગ ઉડાડવા માટે. કારણ કે હવે આજે બહુ લેટ ઉઠેલો, કારણ કે રાતે મોડા સુધી જાગેલો, એટલે તો આપણે ધાબા પર જઈએ. પતંગો તો બહુ ખતરનાક ચડે એટલે જોઈએ. તો સવારમાં માહોલ બી કમ્પ્લીટ જ ચડ્યો. પતંગો તો હેવી જ ચડે. આપણે થોડી વાર પતંગ ચકાઈએ, કારણ કે બની જાય એવું પતંગનો માહોલ તો બહુ ખતરનાક જ જોયો. અને ગીતો બી ચોપત વાગે હની સિંગના, પ્લસ પતંગબાજી તો મજા જશે. તો આગળ જોડાયેલા રહેજો. વીરા કયું ગીત વગાડ્યું? ભાજીના રોટલા અને મીઠાના મરચા. કયું ગીત કયું ગીત કયું? તુવરના ટોઠા લીલી હળદર ના વગ. શું બીજું બીજું બોલ્યા રમીલા તારા ચંપલ તૂટી જશે. ના ના કયું કયું? રમીલા તારા ચંપલ તૂટી જશે. પપ્પા તારા ચંપલ તૂટી જશે મત. રમીલા તારા ચંપલ તૂટી જશે. એ ગીત ના વગાડે. મજા આવશે લે. ले जा तू संदेशा मेरा मैं सज के जावा जागो मैं फिर झूले. તો મિત્રો એ આ જ લોકો છે જે ઉત્તરાયણને કંઈક કરતા ના હોય પણ સ્ટોરિયમ નગરી ઉત્તરાયણ કરી મેળતા હોય. જોઈ લો, ફોટો શૂટિંગ કરાવી લે. અને તમારે ઓર્ડર આપવો હોય ડીજેનો તો આવી રહ્યું. જોઈ લો, પવન શર્માનું ડીજે. ઓર્ડર માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ઓનર આવી રહ્યા દેખાશે નહીં તાપમાં. હા નાનુભાઈ. यार सब लोग स्टॉक्स में इन्वेस्ट कर रहे हैं. मैं भी ट्राई राजपूत पर कौन सा स्टॉक लूं, कैसे चूज करूं, कुछ समझ ही नहीं. लुटते आ जाए इधर धाबे पे. તો જય માતાજી મિત્રો. તો આપણે ખાઈ બેન આવી ગયા હતા ધાબા પર પાછા. તો જોઈ લો આપણા હા બાજુ મિત્રો આ પટ્ટી ચાલે છે પતંગોની. એકચ્યુઅલી પતંગો પૂરી આ તો બધી પતંગો પતી ગઈ એટલે હવે બધા રિપેર કરીને ચડાવો. જોઈ લો, પતંગો પતા નહીં યાર. આ તો કેવું કે તો રિપેર કરવી પડે ને યાર. પતંગો તો બહુ બધી છે. જુઓ ડાગલો યાર પતંગો. આ તો પણ થોડી રિપેર કરીને ચલાવી જરૂરી છે. તો બ્લોગમાં જોડેલા રહેજો. આપણા પાર્થભાઈ જોઈ લો. હા યાર બંકો પતંગ લાવવા ગાઈસ અત્યારે નિહાર બાજુ આવ્યા હતા. તો અત્યારે જોઈ લો આપણા બે મહાન લૂંટાણીયા. હાય હાય જોઈ લો. આ નાખ નાખ નીચે નાખ નીચે નાખ. લાય લાય લાય. આવા દે જુઓ. હાય હાય હાય. હા ચો આ બીજો આપણો વિખરેલો જો વાઘ ચગો. બોલ બોલ નાખ 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 નાખ.
હાય હાય ઝાડ ઉપર ચડી ચડી ગાઈસ જોઈ લો અત્યારે પતંગો ઉતારે છે બધા. આવા દે જો ત્રીજી પતંગ બી આવી ગઈ. હાય હાય લે ગઈ માં ફાડી. તો ગાઈસ જોઈ લો અત્યારે આપણા ભાઈઓ ને આવી ગયા ઝાડ ઉપર જો આ ઉતરો હજુ. હા બોલે મારી જાન લીલું બદવાસ બોલે મારી જાન. હા તો બીજા આ વડ ઉપર રહી લે વડ ઉપર ચડવું આ શું પેપરા ઉપર રહી હેડો ચડો. તો આવા આપણે જઈએ છે બીજા ધાબા પર કારણ કે પેનાગડી એકલો પડી ગયેલો મજા આવતી નથી. અહીંયા આગળ આપણે 2 દિન બંકા એટલે મજા આવી જશે. અને જોઈ લો તમે કાલનો બ્લોગ જોયો તો તમને ખબર હશે કે આ ભાઈ શું પકડેલું પતંગ મોટી હા કેટલી મોટી હતી બહુ મોટી. તો ભાઈ સ્ટોરી બી લગાવી દીધી એ પતંગની. તો સ્ટોરી જોઈ હોય તમને આઈડી સર્ચ ના કરતા ખોટી મહેનત ના કરશો. હા તો હવે મળે ઉપર જો આપણે 2 બંકા હા આજીને ચડાવીએ મસ્ત મજબૂત. અને આ સીડી બી એવી હા એટલે ઉપર જઈને ચડાવીએ. હવે મળે તો ઉપર જઈ. જય માતાજી. હાય ગાઈસ. તો ફાઇનલી આપણે ધાબા પર બી આવી ગયા. જોઈ લો કિન્નર બિન્નર બોધવાનું ચાલુ કરી દીધું છે. હવે રાકેશભાઈ આપણો બંકો જોયું શેક નહીં. હા વાહ કે મુસ્કુરાહટ હે. જો હા ન્યૂ ટ્રીક અનલોક. ઓ આ શું ચાલો લે ફર્સ્ટ એ તું જોજે બે પગ વચ્ચે હતા દોરી. 2 પગે ને 2 પગે તો ચડાવીએ પતંગ મજબૂત. આ બધું સાફ કરી દઈએ. આગો જા જય માતાજી. વેલકમ ગાઈસ. આપણો રાકો બંકો પતંગ ચકાવે કા રાકા કપાઈ તો આપણી ઇજ્જત જશે. આપણી ઇજ્જત ના જોઈ આપણે રાડો પાડવાની બરાબર નહીં. કાપ ખેંચ અરે યાર શીટ ઇજ્જતની માફ હળી ગઈ છે ગાઈસ. ભૂલ ચૂક માફ કરી દેજો. આમાં પતંગ ગઈ. આ જો આ ચહેરો છે આ જો તો જોઈ લો શું કહેવાય. આ જોઈ લો 1500 રૂપિયાની દોરી 1500 રૂપિયાની દોરી પહાય ને તોય મેન ના આવ્યો. 1500 રૂપિયા જોઈ લો તોય મેન ના આવ્યો ગાઈસ. ઢીલા થઈને બેસી ગયા. તો ગાઈસ અત્યારે આપણા જયુભાઈ બહુ ખતરનાક કિન્નર બોધી જોઈ લો. જાપાની કિન્નર બોલતે કા કિન્નર જાપાની હા ખબર નહીં પડતી હાલત. તો મિત્રો આપણા જયુભાઈ જાપાની પતંગ ચઢાવી દીધી છે. જોઈએ હવે શું થાય. ખેંચ તો આપણી ભાઈ જાપાની પતંગ નીચે આપણી જાપાની પતંગ કોમ કર્યો ગાઈસ. કેવું લાગે જાપાની પતંગ ચડાવીને ભાઈ તમે? તો આપણે અત્યારે ગાઈસ પેલી તો ગતી રહી પતંગ કારણ કે ખબર નહીં શું થયું. આપણે બીજી પતંગ બી તૈયાર કરી દીધી. ટેપિંગ બેપિંગ કરીને બતાવ જો ટેપિંગ. હા દુકાનવાળાને ભાષણ છે હમણાં એકદમ કડક માલ રહેશે. જો ટેપ બી ઉકળશે નહીં. આ ટેપ જોઈતી હોય તો શ્રીરામ જલદર સ્ટોલે આવીને લઈ જજો. ફક્ત 5 રૂપિયામાં મળી જશે. એડ્રેસની વાત કરીએ તો તમને એન્ડમાં તમારે જોયું હોય તો કોમેન્ટ કરજો. એડ્રેસનો વિડીયો આપણે અલગથી બનાવી દઈશું. અને ક્વોલિટી કેવી રહેશે? ક્વોલિટી એકદમ કડક. જો વહેલે એકદમ કડક બરોબર છે. તો ગાઈસ તમારે આવી પતંગનો ઓર્ડર આપવો હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. અને કિન્નર બાંધેલી પતંગો જોઈતી હોય તો બી અલગથી સંપર્ક કરજો. આવતી ઉત્તરાયણ માટે બધું જ મળી રહેવામાં આવશે. આવતી ઉત્તરાયણે માહોલ ગરમ ભાઈ બંકો જોડે હોય એટલે જોવા જ નહીં. કારણ કે આવતી ઉત્તરાયણે તમને કિન્નર બધેલી પતંગ કેમ મળશે? કારણ કે હવે અમે 6 વાગશે એટલે જઈશું પતંગો લૂંટવા માટે. બરોબર હા ગાઈસ કાયદેસરથી. પણ પતંગ અમારા સાઈડનો તો એ બાજુનો થયો સૂરજ હોય ને એ બાજુનો પવન થાય તો કાલે આ ખેતરો બેતરોની જે હોય ડોંગર બોંગર ના ઘઉં હોય એ છે તમારા ખેતરમાં શું કર્યું? મકાઈ. હા તો આ મકાઈ હોય એ બધું ટુકડા સાફ કારણ કે સૂરજ આવી એ બાજુનું પવન થયું બધું સાફ ટુકડા સાફ મકાઈ ના જો. બોલ તમે કઈ કહેવા? નહીં થવાનો પણ હે એ બાજુ પતંગ આવી એ લૂટ જો તો જોઈ લો આ સોડી લૂંટ આને કેટલી 200-300 પતંગો લૂંટીને ભેગી કરી. આ બાજુ
રાકા આબરૂ ના કરતો આ ટેપિંગ વાળી પતંગ આપણા રાકેશભાઈ ચકાવો. જા જા ભાઈ અલ્યા બધું અપાવો અપાવો હવે અપાવો તમે બે કપલો તમે બે કપલો અપાઈ દીધી. કેવી લાગે રાકા પતંગ કેવી લાગે જોરદાર ભારે તો રાકેશભાઈ તમને પતંગ ચગાવવાનું કેવું લાગે? એકદમ જોરદાર સુપર ગાઈસ તમે તો પતંગ વિશે કેવી લાગે જોરદાર પતંગ વિશે બે ત્રણ કે આમ વિડીયો કહું કાલે અત્યારે કશું કહેવા માંગતો નહીં તમને પતંગ ગમે હોય કઈ રાકા ખેંચ મારી જો ખેંચ મારજો રાકા ખેંચ માર રંભા ખેંચ આડી ઊભી તાળી કેવી પતંગ છે આપણી. તો અત્યારે તો શું કહેવાય કાલ કરતા આજનો માહોલ બહુ ખતરનાક હજુ તમે. નહીં ભરાઈ લે અરે ભરાઈ નહીં હજુ આ તો શું કહેવાય સુરતના લીધે બરોબર પતંગો દેખાતી નહીં. આ કેટલી બધી પતંગો જો અને મારે લો ડિવાઇસ એટલે કેમેરા ક્વોલિટી બી લો જ હશે. કાલ કરતા તો આજ કાયદેસરની વધારે જ ચડે છે ને કે જેલા દર ફેર એવું હોય દર વખત એવું થાય. અમારે ઉત્તરાયણના દિવસે તો બહુ ના ચડે, આજ બહુ વધારે ચડે. અત્યારે તો જો ફૂલ પતંગો, માહોલ ગરમ. સિસ્ટમ લેવાયેલા પવન શર્મા લેવાયા પણ એમાં મિસ્ટેક થઈ ગઈ કારણ કે શું કહેવાય ડીઝલ પતી ગયું. હા ડીઝલ પતી ગયું, ચાર્જિંગ નહીં અંદર. હા યાર હું થાય યાર ચો જવું ચાર્જિંગમાં નીકળો યાર ડીઝલ પૂરા જવું હા તો ગાઈસ મળે આગળ ચાર્જિંગ કરીને મળે. રસિકભાઈને કઈ ખબર પડી જાય તો હવે બતાડ્યું કે ચાર્જિંગ નહોતું પણ શું કહેવાય ચાર્જિંગ તો 100% હતું પણ પેલા અમને મિસ્ટેક થયેલી. તો પેલા અમને કશું આવડ્યું નહીં. હા પેલા અમને સિસ્ટમ સમજણ નહીં પડતી એટલે તો અમે આ ડીઝલ નેડી હવે ઓ ગાઈસ આ અમારું થઈ ગયું છે. આ અમારું થઈ ગયું આમાં ધાબે જઈને. તો ગાઈસ રાજપૂત પ્લસ સામનું નામ શું છે લા? રાજપૂત પ્લસ તો રાજપૂત પ્લસ અમારું આવી ગયું છે હવે ચાર્જિંગ છે. ચાર્જિંગ છે 100%. જો આ ભાઈને જ ખબર નહીં પડતી કશી દેખાતે નહીં છે એમાં બીજી સ્વિચ હોત હતી જે કોઈ ચાલુ જ નથી કરી. હા એ 3-4 સીટો આવે. આ પહેલું એન્જિન ને બીજું એન્જિન બે લઈને આવે. તો આપણે હવે જોઈ લો ગાઈસ સિસ્ટમ લઈને આવી ગયા ઉપર અને જોઈ લો પતંગો માહોલ ફૂલ ગરમ. ચાલો બ્લડ જેમ થઈ જાય જોઈ લો. તો ગાઈસ સિસ્ટમ લઈને તો આવી ગયેલા પણ શું થયું પાછું ચાર્જિંગ બંધ થઈ ગયું. આ ફોનને બંધ બધું પડી રહ્યું છે. આ બધા બેહી રહ્યા સોનથી પણ માહોલ તો ફૂલ ગરમ જ રહ્યા છે. તો ગાઈસ અંધારું પડી ગયું પણ અમારા મેન ના શું કહેવાય ચાર્જિંગ થતું નહીં. ત્યારના માથા પણ ચાર્જિંગ થતું નહીં. જોઈ લો આ પાર્થભાઈ ફૂલ માહોલ ગરમ હતા તો અને આપણા વિશુ ઠાકોર ફોટોશૂટ કરાવવા. હા નિર્વન ઠાકોર આજે પેલો કિરીશ કા ગાના સુનેગા किरिश का गाना सुनेगा. શાહરુખ ખાનનો નોનો ભાઈ. તો ગાઈસ આ શું કે ચૂની પતંગ વેલી હવે ચૂની બધી કાપવા માહોલ બધા દેખાડે છે. રેખા તો અત્યારે ગાઈસ ચશ્મા ઉપર હલકા જો તો ઉત્તરાયણ વાસુત્તરાયણ બધું પતી ગયું એટલે પતી ગયું બધું. જોઈ લો આગળ ફોટો શૂટિંગ ચાલુ છે. જો ચોક કૂદ કરે કોક ચોક કૂદ હલે નાનું એક પાછો નાનું કૂદ માતાજી મિત્રો ઉત્તરાયણના વાસી ઉત્તરાયણ આજે બધી પતી ગઈ બધું અંધારું થઈ ગયું પતી ગયું. તો જોઈ લો હરવાર અહીંયા આગળ આમાં ગમે એક જ લાઇટવાળી પતંગ ચગા એ પાછ જેલન બાપા અમને ખૂબ ચગાવતો છે. બાકી તો પતી ગયું. જય માતાજી. ચલો શું કહે આખો બ્લોગ જોવા માટે થેન્ક યુ. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગ જોવા હોય તો
ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરી દેજો થોડો. જય માતાજી.